जय गुरुदेव विद्यार्थी मित्रों। दी कैम्बे एज्युकेशन सोसायटी संचालित श्री एस.ઝેડ વાઘેલા હાઈસ્કૂલ ખંભાતની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મારું નામ રાકેશ જાંગીર। આજે હું તમારી સમક્ષ યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ યુનિટ લઈને આવ્યો છું ધોરણ 10 માટે। પાઠ જોતા પહેલાં આપણે આ ટાઇટલને સમજવો ખૂબ જરૂરી છે। અગેન્સ્ટ એટલે સામનો કરવો, ધ ઓડ્સ એટલે કઠિન પરિસ્થિતિનો સામનો કરીને આ પાઠના જે આ ટાઇટલ છે એનો અર્થ આ થાય છે। આ પાઠમાં તમને 3 વાર્તાઓ જોવા મળશે, 3 અલગ અલગ ગામડાઓની વાર્તાઓ જે ગામના લોકોએ એ પોતાના ગામ માટે કંઈક સારું કરી બતાવ્યું છે, એના લીધે એમનું ગામ એ આખા વિશ્વમાં, આખા ભારતમાં પોપ્યુલર થયું છે। એના આધારે અહીંયા 3 ગામની વાત કરી છે। પહેલું ગામ જે છે તો તમે પાર્ટ 1 જોશો ટ્રેક્સ ટુ તાજનગર એ ગામ છે, એ હરિયાણામાં આવેલું છે, એ ગુડગાંવની નજીક આવેલું છે। ટ્રેક્સ એટલે પટ્ટી, તાજનગર સુધીનો રસ્તો અથવા તાજનગર સુધીનો રેલવેનો રસ્તો, એનો આ પાર્ટનો જે છે ટાઇટલનો અર્થ આ થાય છે। પાર્ટ 1 હવે આપણે જોઈશું પાર્ટ 1 શું કહેવા માગે છે એ જોઈશું। For 25 years, residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. When their demand was not met, the villagers decided to take matters into their own hands. They pulled in 21 lakh rupees and built a railway station on their own. Most of 3,000 people living in the village are farmers, but such was the burning desire to have a station in the village. Everybody contributed according to their capacity, ranging from 3,000 rupees to 75,000 rupees. They donated money for the station, and we started the construction in January 2008, said Ranjit Singh, a former village sarpanch. So, for 25 years, 25 વર્ષ સુધી રેસિડેન્ટ ઓફ તાજનગર વિલેજ નિયર ગુડગાંવની નજીક આવેલું તાજનગર, એના રેસિડેન્ટ એટલે રહેવાસીઓ લોબીડ ફોર એ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, એમના ગામની અંદર રેલવે સ્ટેશન માટે લોબી કરે છે। લોબી એટલે શું થાય? લડત આપે છે। વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, ધ વિલેજર ડિસાઇડેડ ટુ ટેક મેટર ઇન ટુ ધેર ઓન હેન્ડ। જ્યારે એમની ડિમાન્ડ, એમની માંગણી પૂરી થતી નથી, ધ વિલેજર ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન ટુ ધેર ઓન હેન્ડ। આ આખી જે ઘટના છે રેલવે સ્ટેશન બનાવવાની, એમની જે માંગણી છે એ પૂરી કરવાનું એ પોતાના હાથમાં લે છે। દે પુલ્ડ ઇન 21 lakh rupees એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન। પુલ્ડ ઇન એટલે ભેગા કરવા, પુલ્ડ ઇન એટલે શું થાય? ભેગા કરવા। તેઓએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને રેલવે સ્ટેશન બનાવી પોતાની રીતે, ઓન એટલે પોતાની રીતે। મોસ્ટ ઓફ 3,000 પીપલ લિવિંગ ઇન વિલેજ આર ફાર્મર। જે ગામના મોટા ભાગના જે વસ્તી છે, 3,000ની વસ્તી છે, અને મોટા ભાગના લોકો ખેડૂત છે। બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ। પણ એમની બર્નિંગ એટલે તીવ્ર ઈચ્છા હતી, ડિઝાયર એટલે ઈચ્છા, ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ, એમના ગામમાં એક સ્ટેશન હોવું જોઈએ। એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, બધા વ્યક્તિઓ કોન્ટ્રીબ્યુશન, યોગદાન આપે છે એમની કેપેસિટી પ્રમાણે। રેન્જિંગ ફ્રોમ 3,000 રૂપીસ ટુ 75,000 રૂપીસ। રેન્જિંગ એટલે રેન્જ, 3,000થી લઈને 75,000 સુધીની રેન્જમાં લોકોએ ડોનેશન એટલે કે દાન આપે છે। They donated money for the station and we started the construction in January 2008, said Ranjit Singh, a former village sarpanch. એ લોકોએ પૈસા આપ્યા અને અમે રેલવે સ્ટેશન બનાવ્યું। અમે રેલવે સ્ટેશન બનાવવાનું કામ જાન્યુઆરી 2008માં સ્ટાર્ટ કર્યું, એવું રંજીત સિંહ, અ ફોર્મર વિલેજ સરપંચ બોલે છે। There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewar. There are students who go to college. Till now we had to either go to Halimandi or Patli to catch a train. Both the stations are 6 km away from Tajnagar. We thought when the railway line passed through the village we would have a station here. But that didn't happen. So we raised the demand in 1982 and have been continuously asking for it. But the railways told us that they did not have fund. So finally we decided to craft our own destiny, said Hugum Chand, a member of the committee.
There are large number of people in the village who need to go to Gurgaon, Delhi and Reward. ગામના મોટા ભાગના લોકો ગુડગાંવ, દિલ્હી અને રેવાડ જતા હોય છે. There are students who go to college. વિદ્યાર્થીઓ કોલેજમાં જતા હોય છે. ટિલ નાવ, અત્યાર સુધી વી હેડ ટુ ગો આઈધર હાલી મંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. અત્યાર સુધી અમારે હાલી મંડી અને પાટલી જવું પડતું હતું ટ્રેન પકડવા માટે. બોથ ધ સ્ટેશન આર 6 કિલોમીટર અવે ફ્રોમ તાજનગર. બંને સ્ટેશન 6 કિલોમીટર દૂર છે તાજનગરથી. વી થોટ વેન ધ રેલવે લાઇન પાસ થ્રુ ધ વિલેજ વી વુડ હેવ અ રેલવે સ્ટેશન હિયર. હવે શું કહે છે કે આપણા ગામમાં રેલવે લાઇન પસાર થાય છે, માટે આપણા ગામમાં રેલવે સ્ટેશન હોવું જોઈએ. બટ ડેટ ડીડન્ટ હેપન. પણ એવું બનતું નથી. સો વી રેઝ ધ ડિમાન્ડ ઇન 1982 એન્ડ હેવ બીન કન્ટિન્યુ આસ્કિંગ ફોર ઇટ. અમે અમારી માંગણી 1982માં મૂકી હતી અને ત્યારથી અમે અમારી માંગણી કરી રહ્યા છીએ રેલવે સ્ટેશનની અમારા ગામમાં. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ ડેટ દે ડીડ નોટ હેવ ફંડ. પણ રેલવે કહે છે કે એમની પાસે ફંડ એટલે કે પૈસા નથી. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. પછી ફાઇનલી અંતમાં અમે નક્કી કર્યું, ડિસાઇડેડ એટલે નક્કી કર્યું, ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. ડેસ્ટિની એટલે અમારું નસીબ અમારે જાતે બનાવવાનું નક્કી કર્યું. એટલે કે અમે રેલવે સ્ટેશન જાતે બનાવવાનું નક્કી કર્યું. સેડ હુકુમચંદ ધ મેમ્બર ઓફ ધ કમિટી. એક હુકુમચંદ જે છે એ મેમ્બર, જે આ કમિટીનો મેમ્બર છે એવું આ કહે છે. એઝ એ રિઝલ્ટ ધ પંચાયત પાસ અ રિઝોલ્યુશન ઇન 2008. 2008માં પંચાયત એક રિઝોલ્યુશન ખરડો પસાર કરે છે, saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. Soon an 11-member team was formed and the team started collecting money from villagers. On 7 January 2010, as a result of their effort, the first railway station in the country on which railway did not have to spend a single rupee started operation. As a result, the Panchayat passed a resolution in 2008. 2008માં એક રિઝોલ્યુશન એટલે ખરડો પસાર કરે છે, saying that since the railway was not able to build a station for them, કે રેલવેવાળા એમના માટે રેલવે સ્ટેશન બનાવવા તૈયાર નથી, they would do it for themselves and with their own money. એ લોકો પોતાની રીતે પોતાના પૈસા દ્વારા બનાવશે. Soon an 11-member team was formed. એક 11 વ્યક્તિઓની ટીમ બનાવવામાં આવે છે. સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર, કે ગામમાંથી પૈસા ભેગા કરવા માટે 11 માણસોની ટીમ બનાવવામાં આવે છે, 11 મેમ્બરની. ઓન 7 January 2010, as a result of their efforts, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operation. કે 7 જાન્યુઆરી 2010માં રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ, એમના પ્રયત્નોના કારણે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, આખા દેશમાં પહેલું સ્ટેશન, ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી, જેના પર રેલવે એક પણ રૂપિયો ખર્ચવો ના પડ્યો હોય, સ્ટાર્ટેડ ઓપરેશન કાર્યરત થઈ જાય છે. સ્ટાર્ટેડ ઓપરેશન એટલે કામ ચાલુ થઈ જાય છે, એટલે કાર્યરત થઈ જાય છે. અહીં આપણે આપણો પાર્ટ 1 એટલે કે ટ્રેક્સ ટુ તાજનગર પૂરું કરીએ છીએ. ટ્રેક્સ ટુ તાજનગરમાં તમને ખબર હશે કે ગામના લોકો કેવી રીતે પૈસા ભેગા કરીને પોતાની રીતે રેલવે સ્ટેશન બનાવે છે અને આખા ભારતનું પહેલું રેલવે સ્ટેશન બની જાય છે જેના પર રેલવે એક રૂપિયો ખર્ચો કર્યો ના હોય. ગામના લોકોએ બધા ભેગા મળીને રેલવે સ્ટેશન બનાવ્યું હોય છે. હવે બીજી વાર્તા છે પાર્ટ 2, સીતાપુર સ્લાઇડ. સીતાપુર સ્લાઇડ સીતાપુર જે છે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. સીતાપુર ડિસ્ટ્રિક્ટ છે. ત્યાંના લાઇટની ચર્ચા અહીંયા કરવામાં આવી છે. શું કહેવા માગે છે આપણે પાઠમાં જોઈશું. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, over 60% of households are without power. Sitapur district is one such place with no power. A small social enterprise called Mera Gaon Power is trying to change things. They are putting 2 solar panels at a time. In just over a year, MGPS connected more than 3,500 customers to solar power mini grids at a village level. In rural Uttar Pradesh, over 60% of households are without power. ઉત્તર પ્રદેશના ગામડાઓમાં 60% ઘરો એવા હતા જ્યાં વીજળી નથી. વિધાઉટ પાવર એટલે વીજળી નથી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. સીતાપુર ડિસ્ટ્રિક્ટ જે જિલ્લો છે એ પણ એવો જ જિલ્લો હતો જ્યાં વીજળી નથી. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. એક નાની
સોશિયલ સામાજિક એન્ટરપ્રાઇઝ એટલે આપણે કંઈ સંસ્થા કોલ્ડ મેરા ગાંવના પાવર એટલે કે મેરા ગાંવ પાવર MGP જેનું ટૂંકું રૂપ છે ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ, એ લોકોનું જીવન બદલવાની હતી. દે આર પુટિંગ 2 સોલર પેનલ એટ એ ટાઈમ, એ લોકો 2 સોલર પેનલ એક સાથે મૂકતા હતા. ઇન જસ્ટ ઓવર અ યર, એક જ વર્ષમાં MGP has connected more than 3,500 કસ્ટમર ટુ સોલર પાવર મિની ગ્રીડ એટ અ વિલેજ લેવલ. MGP એ એક જ વર્ષમાં 3500 કરતાં વધારે કસ્ટમરને સોલર પાવર મિની ગ્રીડ સાથે એટેચ કર્યા હતા. 3500 કસ્ટમર એમને ભેગા કરી નાખ્યા હતા એક જ વર્ષમાં. MGP મેરા ગાંવ પાવર જે સામાજિક સંસ્થા હતી જે ગામડે ગામડે જઈને ત્યાં વીજળીની વ્યવસ્થા કરતી હતી. કોના દ્વારા? તો સોલર પેનલ દ્વારા. સોલર પેનલ તમે બધાએ જોઈ હશે અત્યારે કે જે સોલર પેનલ મૂકેલી એના દ્વારા વીજળી પેદા કરવામાં આવે છે, એને સૂર્ય ઉર્જા કહેવામાં આવે છે. વિલેજ બાય વિલેજ MGP is building a network of low cost solar microgrid that provide 2 LED light and a mobile charging point to all paying household at a cost of 25 rupees per week. That is cheaper than kerosene, which can cost almost double across a month. Solar power as a smokeless source of light comes with added benefits to customer health. Village by village, ગામડે ગામડે જઈને MGP is building a network of low cost solar microgrid. MGP એક લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ ઊભી કરે છે. ડેટ પ્રોવાઈડ 2 LED લાઇટ, એ લોકો 2 LED લાઇટ આપતા હોય છે. એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, એક મોબાઈલ ચાર્જિંગ કરવાનો પોઈન્ટ પણ આપે છે. ટુ ઓલ પેઇંગ હાઉસ, જે લોકો પૈસા આપે છે એવા ઘરોને એ લોકો આપે છે. એટ એ કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક, એ લોકો 25 રૂપિયા એક અઠવાડિયાના એનું ચાર્જ કરે છે, એના પૈસા લે છે લોકો. ડેટ ઇઝ ચીપર દેન કેરોસીન, એ કેરોસીન કરતાં પણ સસ્તું છે. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ, જે આપણે આના કરતાં ડબલ થતું હતું. ફોર એક્ઝામ્પલ આ લોકોનું 25 રૂપિયા પર વીક થતું હોય તો એ કેરોસીનનો ખર્ચો એમનો 50 રૂપિયા પર વીક થતો હશે એવું માનવામાં આવે છે. એટલે એમને સૂર્ય ઉર્જા સસ્તી પડતી હતી. સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, સોલર પાવર ધુમાડા રહિત છે. તમને બધાને ખબર છે સોલર પાવરમાં સહેજ પણ ધુમાડો નીકળતો નથી. કમ્સ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર હેલ્થ, એના લીધે શું થતું હતું? કસ્ટમરના હેલ્થ જે સ્વાસ્થ્યને બેનિફિટ એટલે ફાયદો થતો હતો. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ in the village and everyone gets involved. In the village of Damdampurwa, the team maps the village house by house beneath the scorching midday sun, working out where to place each wire so as to connect customers to power source. Some householders join in while others look on, calling out orders or watching the curious proceedings wide-eyed. The roof of sturdy brick wall home in each village is always chosen as a site for the panels and the battery, as one of the company's first electrician to be recruited from the local district block of Rosa installs. So installing a microgrid is a grand event in the village. એટલે કે સૂર્ય ઉર્જાની ગ્રીડ ઊભી કરવી એક ગ્રાન્ડ એટલે શું થાય? ભવ્ય ઇવેન્ટ, ઘટના હતી. એન્ડ એવરી વન ગેટ્સ ઇન્વોલ્વ, ગામમાં બધા લોકો આમાં ઇન્વોલ્વ એટલે ભાગીદાર થતા હતા. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરવા, દમદમપુરવા નામનું એક ગામ છે. ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ બેનિથ ધ સ્કોર્ચિંગ મિડ ડે સન. મિડ ડે એટલે ભર બપોરે, સ્કોર્ચિંગ એટલે તપતા સૂર્યમાં, સ્કોર્ચિંગ એટલે તપતો અને સન એટલે સૂર્ય. જે ગામના ટીમના સભ્યો છે ઘરે ઘરે જઈને માપણી કરતા હોય છે. બેનિથ એટલે સૂર્યના તપતા સૂર્યના નીચે. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ, કે વાયર કેવી રીતે કનેક્ટ કરવો જેથી કસ્ટમરને પાવર સોર્સ સાથે કનેક્ટ કરી શકાય, જોડી શકાય. સમ હાઉસ હોલ્ડર જોઈન ઇન, અમુક જે ઘરના લોકો એમની મદદ કરે છે. વાઇલ અધર્સ લુક ઓન, અને અમુક લોકો ખાલી જોયા કરે છે. કોલિંગ આઉટ ઓર્ડર્સ, ખાલી ઓર્ડર આપતા હોય છે, આદેશ આપતા હોય છે. ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ વાઇડ આઈ, અને આખી આ ઘટના એ લોકો જે પ્રોસિડિંગ્સ જે ઘટના બની રહી છે એ જોયા કરે છે. ક્યુરિયસ થઈને એટલે આતુરતાથી એ જોયા કરે છે. ધ રૂફ ઓફ સ્ટડી બ્રિક વોલ home in each village is always chosen as a site for the panel and the battery.
સ્ટડી એટલે સ્ટ્રોંગ, મજબૂત છાપરાવાળું અને બ્રિક વોલ હોમ અને દિવાલવાળું ઘર પસંદ કરવામાં આવતું હતું ફોર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી અને પેનલ મૂકવા માટે. એઝાઝ one of the company's first electrician to be recruited from the local district block of Roza. જે લોકલ ડિસ્ટ્રિક્ટ એટલે રોઝા એક ગામ છે ત્યાંથી એની પસંદગી કરવામાં આવી હતી એટલે કે એઝાદ કંપનીનો પહેલો ઇલેક્ટ્રિશિયન એટલે બધાને ખબર છે ઇલેક્ટ્રિકનું જે કામ કરતો હોય એને ઇલેક્ટ્રિશિયન કહેવામાં આવે છે. રોઝા ઇન્સ્ટોલ એટલે સ્થાપના કરે છે. શું સ્થાપના કરે છે? ધ પેનલ ઇન અ સાઉથર્નલી ડાયરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. એટલે કે સાઉથર્નલી દક્ષિણની દિશામાં, ડાયરેક્શન એટલે દિશામાં એ સોલર પેનલને ઇન્સ્ટોલ કરે છે, મૂકે છે, તો જેનાથી કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, જેટલી વધારે સનલાઇટ કેપ્ચર કરી શકાય એટલું કરી શકે એટલા માટે દક્ષિણ દિશામાં એની પેનલને મૂકે છે. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ with these lights and there is no pollution in our homes either, says a farmer from the village. New businesses are starting to emerge, almost the customer too, says another. In one village, customers are using the light to view sarees by night. In another, one man now has a night business making plastic tablecloth. He says, it's nice to have light while we cook and eat. Our children are also studying more now. શું કહે છે? વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ્સ. આ લાઇટો દ્વારા અમે અમારું પર્યાવરણને બચાવી રહ્યા છે. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર. અને અત્યારે અમારા ઘરમાં પણ પ્રદૂષણ થતું નથી, કારણ કે એના પહેલાં લાઇટ સળગાવવા માટે લોકો કેરોસીનનો ઉપયોગ કરતા હતા. ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ, સેઝ a farmer from the village. ગામડામાંથી એક ખેડૂત એવું કહે છે. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ ધ કસ્ટમર ટુ, સેઝ અનધર. એક બીજો ખેડૂત એવું કહે છે કે નવા ઉદ્યોગો ઇમર્જ એટલે બહાર આવી રહ્યા છે, સ્થાપના થઈ રહી છે એમોંગ્સ ધ કસ્ટમર ટુ. જે કસ્ટમર છે એમનામાં નવા ઉદ્યોગો સ્ટાર્ટ થઈ રહ્યા છે. ઇન વન વિલેજ કસ્ટમર આર યુઝિંગ ધ લાઇટ ટુ વ્યૂ સારીઝ બાય નાઇટ. એક ગામડામાં તો કસ્ટમર લોકો રાત્રે સાડીનું વણવાનું કામ કરી રહ્યા હોય છે. ઇન અનધર વન મેન નાવ હેઝ એ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, હી સેઝ. અને એક ગામડામાં તો એક માણસ નાઇટમાં પ્લાસ્ટિકનો ટેબલ ક્લોથ બનાવવાનો ધંધો એને સ્ટાર્ટ કરી દીધો છે. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ. હવે અમે ખોરાક લઈએ છીએ ત્યારે અમને ખોરાક લઈએ છીએ કે ખોરાક બનાવીએ છીએ તો અમારી પાસે લાઇટ છે, એ ખૂબ સરસ બાબત છે. ઓર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ. અને અમારા વિદ્યાર્થીઓ પણ અત્યારે વધારે ભણી રહ્યા, અમારા છોકરાઓ પણ અત્યારે વધારે ભણી રહ્યા છે. ચિલ્ડ્રન એટલે છોકરાઓ, એમના બાળકો. અહીંયા તમને આ પાર્ટ 2 પૂરું થાય છે. એટલે કે સીતાપુર લાઇટ. આપણે જે સીતાપુર લાઇટમાં કેમના ગામના લોકો અને એક મેરા ગાંવ પાવર નામની સંસ્થા એ ઉત્તર પ્રદેશના લોકોનું જીવન બદલે છે. એમને સોલર લાઇટ આપે છે જેના દ્વારા એ લોકો વીજળી મેળવે છે. જે ઘરોમાં અત્યાર સુધી ખાલી કેરોસીનથી વીજળી મેળવવામાં આવતી હતી એ ઘરમાં અત્યારે ધુમાડા રહિત એ વીજળી એમને આપે છે સોલર પાવર દ્વારા. અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પણ એમને આપવામાં આવે છે. બાળકો અત્યારે વધારે અભ્યાસ કરી રહ્યા છે અને અત્યારે જ્યારે એ ગામના લોકો ખોરાક લે છે કે બનાવે છે ત્યારે એમની પાસે વીજળી પણ છે. એટલે ગામમાં કેટલો તો સુધારો થયો એ કોના લીધે થયો? ગામના લોકો માટે. અને એક સંસ્થા છે જે મેરા ગાંવ પાવર, એના લીધે. ત્રીજો પાર્ટ છે પાર્ટ 3, પાલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. લાઇબ્રેરી તો ઘણી બધી છે, આપણે ઘણી બધી લાઇબ્રેરી પણ જોઈ હશે, પણ કેમ આપણે પાલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરીની જો વાત કરી આ પાઠમાં? કારણ કે આ પાલક્કડ પબ્લિક લાઇબ્રેરીમાં પણ કંઈક વિશેષતા છે. જેવી રીતે ટ્રેક્સ ટુ તાજનગર અને સીતાપુર લાઇટની કંઈક વિશેષતા છે, એવી જ પાલક્કડ પબ્લિક લાઇબ્રેરીની વિશેષતા છે. પાલક્કડ એ જે છે એ કેરળમાં આવેલું છે. Palakkad's public library in Kerala. The Palakkad District Public Library has been up and running since September 2013. It is a fine modern library, a center for information, knowledge, wisdom, cultural activities, research and reference. But it has
recently been in the news for different reasons. A third of its 1,000 members are women. These women, supported by the shared space the library offered them, launch a women's unit in February 2014. The unit got together to discuss method of empowering women. In Kerala, Palakkad District Public Library. Palakkad District Public Library has been up and running since September 2013. એની સ્થાપના સપ્ટેમ્બર 2013માં થઈ હતી, ત્યારથી એ ચાલુ છે, સરસ રીતે ચાલી રહી છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. એ કેવું લાઇબ્રેરી છે? મોડર્ન એટલે કે આધુનિક લાઇબ્રેરી છે. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, સેન્ટર છે, કેન્દ્ર છે. શાનું કેન્દ્ર છે? માહિતીનું. ઇન્ફોર્મેશન એટલે માહિતી. જ્ઞાનનું કેન્દ્ર છે. વિઝડમ એટલે એવું જ્ઞાન જે અનુભવ દ્વારા કેળવવામાં આવ્યું છે. કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો, રિસર્ચ સંશોધનો કરવા, રેફરન્સ એટલે માર્ગદર્શન. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન. પણ અત્યારે આ લાઇબ્રેરી બીજા જ કારણોના કારણે ન્યૂઝમાં છે. અ થર્ડ ઓફ ઇટ્સ 1,000 મેમ્બર આ વુમન. એમના જે મેમ્બર છે એમાં ત્રીજા ભાગના મેમ્બર વુમેન એટલે સ્ત્રીઓ હતા. ધીસ વુમન, સપોર્ટેડ બાય ધ શેર સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ, લોન્ચ અ વુમન યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. આ સ્ત્રીઓને જે શેર્ડ સ્પેસ આપવામાં આવે, એક અલગ સ્પેસ આપવામાં આવ્યું છે લાઇબ્રેરીમાં, એના દ્વારા એ લોકો એક વુમન યુનિટ લોન્ચ કર્યું. કયા વર્ષમાં? ફેબ્રુઆરી 2014માં. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ ઓફ એમ્પાવરિંગ વુમન. આ યુનિટ શું કામ કરે છે? સ્ત્રીઓનું એમ્પાવરમેન્ટ. એમ્પાવરમેન્ટ એટલે શું થાય? સશક્તિકરણ. સ્ત્રીઓને સશક્ત કરવાનું કામ આ યુનિટ કામ કરે છે. The library open its hall for film screening, workshop in home economics or gardening, child care or the arts, and for women to get help in managing family conflict, legal disputes and professional problem. આ લાઇબ્રેરી પોતાનો હોલ ફિલ્મ સ્ક્રીનિંગ, પિક્ચરો બતાવવા માટે, એટલે મોટિવેશનલ પિક્ચરો બતાવવા માટે, જેના દ્વારા સ્ત્રીઓ કંઈક શીખી શકે. વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ. વર્કશોપનું આયોજન કરવામાં આવતું હતું. શાના માટે? હોમ ઇકોનોમિક્સ, ઘરનું અર્થશાસ્ત્ર એટલે ઘર કેવી રીતે, ઘરનું સંચાલન કેવી રીતે કરવું. ઓર ગાર્ડનિંગ એટલે માડી કામ આપણે કહી શકીએ છીએ. ચાઇલ્ડ કેર, બાળકોની સંભાળ કેવી રીતે કરવી. ઓર ધ આર્ટ્સ, અને બીજા બધા આર્ટ્સ એટલે કલાકૃતિઓ. એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ. ફેમિલી કોન્ફ્લિક્ટ એટલે ઝઘડા, જેમના ઘરમાં ઝઘડા થતા હોય એમને મેનેજ કરવા, કેવી રીતે મેનેજ કરવા, કેવી રીતે એને સંભાળવા, એ પણ આ લાઇબ્રેરી કરતી હતી. લીગલ ડિસ્પ્યુટ્સ, કોઈ એમને કાનૂની તકરારો થઈ હોય. ડિસ્પ્યુટ એટલે તકરારો, ઝઘડા થયા હોય. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ, પ્રોફેશનલ એટલે જ્યાં એ જોબ કરતા હોય ત્યાં એમને કોઈ સમસ્યાઓ થતી હોય, એ બધું સોલ્યુશન લાવવાનું કામ આ લાઇબ્રેરી કરતી હતી. એનો હોલ આ કામ કરતું હતું. Secretary of the library pointed out that through reading, women would realize their own strength and forge a unity. It was noted that the lending libraries of earlier time were disappearing and the present rural reading rooms were too often full of only male readers. The unit discussed that if the once well-read women of Kerala continue to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. So, the unit has formulated plans and opening separate reading room for women. Secretary, જે લાઇબ્રેરીનો જે સેક્રેટરી છે, પોઇન્ટેડ આઉટ, એ કહે છે ડેટ થ્રુ રીડિંગ, વાંચવાથી વુમન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ યુનિટી. એમને એમની સ્ટ્રેન્થ, સ્ત્રીઓને પોતાની સ્ટ્રેન્થ રિયલાઇઝ થશે, એ અનુભવ કરશે, પોતાની તાકાતનો અનુભવ કરશે. એન્ડ ફોર્જ યુનિટી, અને યુનિટી બનાવશે. It was noted that the lending libraries of earlier time were disappearing. એવું નોંધવામાં આવ્યું હતું, લેન્ડિંગ લાઇબ્રેરીઝ, જે પહેલાંની જે લાઇબ્રેરી હતી અર્લિયર ટાઈમ્સ પહેલાંની, વર ડિસઅપિયરિંગ, ધીરે ધીરે અદ્રશ્ય થઈ રહી છે. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વર ટુ ઓફટન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ. અને અત્યારના જે રીડિંગ રૂમ છે એ આપણે મેલ રીડર એટલે પુરુષો દ્વારા, પુરુષોથી ભરપૂર છે. એટલે એમાં સ્ત્રીઓની સંખ્યા ઓછી જોવા મળે છે.
એવું માનવામાં આવતું હતું. The unit discussed that if the once well-read women of Kerala continue to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. યુનિટ ડિસ્કસ કરે છે એટલે ચર્ચા કરે છે ડેટ ઇફ જો વન્સ વેલ રેડ વુમન ઓફ કેરલા કેરળની જે સ્ત્રીઓ સારું ભણેલી સ્ત્રીઓ કન્ટિન્યુ ચાલુ રાખશે ટુ સ્ક્વેન્ડર એટલે બગાડ કરો. શાનો બગાડ કરો? આર્ટ્સ એટલે સમયનો બગાડ કરશે ટેલિવિઝનની સામે. ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન એટલે ટેલિવિઝનની સામે. ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ એવું વાતાવરણ ઊભું કરશે, એન્કરેજ કરશે, પ્રોત્સાહિત કરશે એવા વાતાવરણને ઇન વિચ વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, કે એવું વાતાવરણ ઊભું કરશે જેના લીધે સ્ત્રીઓ અફ્રેડ ડરશે, બહાર જવાથી ડરશે, અંધારામાં એ બહાર જવાનું ડરશે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ એન્ડ ઓપનિંગ સેપરેટ રીડિંગ ફોર વુમન. એટલા માટે યુનિટ એક પ્લાન બનાવ્યું જેના દ્વારા સ્ત્રીઓને એક સેપરેટ રૂમ આપવામાં આવ્યું જેમાં સ્ત્રીઓ વાંચી શકે. પાલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading room. And then there are books which will provide the women strength they need to make good use of this opportunity. પાલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ ટોલ એટલે ઊંચું જોવા મળે છે, એકદમ ઊંચી લાઇબ્રેરી બધી લાઇબ્રેરીઓ કરતાં એકદમ અલગ જ જોવા મળે છે. એઝ અ બેકન ટુ એન્કરેજ એટલે આપણે કહીએ તો પ્રોત્સાહિત કરે છે. વુમન્સ એમ્પાવરમેન્ટ સ્ત્રીઓનું સશક્તિકરણ કરવાનું થ્રુ રીડિંગ, થ્રુ ક્લાસ દ્વારા, ક્લબ્સ અલગ અલગ ક્લબનું આયોજન કરીને, વર્કશોપ્સ દ્વારા અલગ અલગ વર્કશોપનું આયોજન કરીને, એન્ડ રીડિંગ રૂમ જે બનાવેલા છે જેમાં સ્ત્રીઓ વાંચી શકે. અલગ રીડિંગ રૂમ છે જેમાં ખાલી સ્ત્રીઓને જ એન્ટ્રી આપવામાં આવે છે, ત્યાં સ્ત્રીઓ વાંચી શકે. એન્ડ ધેન દેર આર બુક્સ અને પછી ચોપડીઓ તો છે જ. વિચ વિલ પ્રોવાઈડ ધ વુમેન ધ સ્ટ્રેન્થ, એ સ્ત્રીઓને એક સ્ટ્રેન્થ આપે છે. દે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી, અને સ્ત્રીઓએ આ ઓપોર્ચ્યુનિટી જેમને તક મળી છે એનો સારો ઉપયોગ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આપણો પાઠ પૂરો કર્યો અગેન્સ્ટ ધ ઓડ્સ. આ ત્રણેય જે ગામની વાત કરી એમાં તમને જે ગામના લોકોએ છે એ ઓડ એટલે કઠિન પરિસ્થિતિઓનો સામનો કરીને પોતાના ગામનો વિકાસ કર્યો છે. ટ્રેક્સ ટુ તાજનગરની વાત કરીએ, તાજનગરમાં ગામના લોકો ભેગા મળીને 21 લાખ રૂપિયા ભેગા કરીને રેલવે સ્ટેશન બનાવે છે. બીજી સીતાપુર સ્લાઇડ, એક MGP મેરા ગાંવ પાવર નામની સંસ્થા ગામડામાં જઈને વીજળી આપે છે ગામડાના લોકોને. પણ ગામના લોકો પણ એટલો સહયોગ આપે છે જેના દ્વારા સૂર્ય ઉર્જા દ્વારા ગામના લોકોને વીજળી મળે છે. અને ત્રીજું, પાલક્કડની જે સ્ત્રીઓની વાત કરી છે, જે સ્ત્રીઓ એક અલગ જ ઉદાહરણ ઊભું કરે છે કે જેમાં ત્રીજા ભાગની જે મેમ્બર છે એમાં ત્રીજા ભાગની સ્ત્રીઓ છે, અને એ અલગ અલગ પ્રવૃત્તિઓનું આયોજન કરીને સ્ત્રી સશક્તિકરણ કરવાનું કામ કરે છે. મને આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તમને આવા નવા વધારે વિડીયો મળતા રહેશે. એના માટે અમારી યુટ્યુબ ચેનલ શ્રી એઝડ વાઘેલા હાઈસ્કૂલ ખંભાત સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ, આભાર, જય ગુરુદેવ.